જામનગર સિંધી સમાજના ઉપપ્રમુખ હરેશ ગનવાની. જામનગર સિંધી સમાજ છેલ્લા 70 વર્ષથી આ રાવણ દહનનો કાર્યક્રમ યોજે છે, જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં રાવણ ઉપર રામનો વિજયનો પ્રોગ્રામ ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે. છેલ્લા 70 વર્ષથી આ અમારો સમાજ સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈને ઉજવે છે. આ તહેવાર તારીખ 2/10/2025 ગુરુવારના રોજ યોજવામાં આવશે, જેની શરૂઆત નાનકપુરીથી સરઘસ રૂપે લગભગ 20 જેટલા પ્લોટ્સની સાથે લાઈવ પાત્ર રામાયણના ત્યાંથી નીકળશે અને જામનગરના જુદા જુદા સ્થળેથી નાનકપુરી, ડીજે પ્લોટ, સેન્ટ્રલ બેંક, વર્ધન ચોક અને દીપક ટોકીજને બેડી ગેટ થઈને રાવણ દહનનો કાર્યક્રમ યોજેલ છે ત્યાં પૂર્ણ થશે. અને આ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણ 3 જે પુતળા અમે બનાવીએ છીએ, એમાં રાવણનો હાઇટ લગભગ 35 ફૂટ હોય છે અને બાકી બંને 30 ફૂટના હોય છે. જે પૂરા જામનગર સમગ્રની પ્રજા ત્યાં આવીને આ આનંદોત્સવનો આનંદ લે છે અને ત્યાં આતશબાજી સાથે આ રાવણ દહનનો કાર્યક્રમ અહીં અમે યોજીએ છીએ, જેમાં લંકાનું પણ અમે ત્યાં બનાવીએ છીએ, જે હનુમાન લંકાનું પહેલાં દહન કરી અને પછી આ 3 પુતળાનું દહન કરે છે. જે વર્ષોથી અમે આ કાર્યક્રમ યોજીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજ એમાં સાથ સહકાર આપે છે અને આ જામનગરમાં પ્રોગ્રામ આ રીતે પૂર્ણ થાય છે. કેટલા દિવસની આમાં તૈયારી કરો છો? લગભગ આમાં 20 દિવસથી અમારી તૈયારી ચાલે છે. કેટલા લોકો જોડાય છે? આમાં લગભગ અમારા સમાજના 30 થી 35 લોકો, જે મેન હોદ્દેદારો છે, એ જોડાય છે અને દર વર્ષે આવી રીતે કાર્યક્રમ વધતો જ જાય છે અને સમગ્ર સમાજ ઉત્સાહપૂર્વક આમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજે છે અને બહુ સરસ રીતે આનું આયોજન થાય છે.